દરેક કન્યા, દરેક યુવતી જ્યારે યુવાનીના ઉંમરે પગ મૂકે છે અને સાથે સાથે યુવાનીમાં પ્રવેશે એ પહેલાં જ નાનપણથી પણ તેને એવી ખેવના હોય છે કે જ્યારે તે યુવાન થશે ત્યારે તેને મનગમતો રાજકુમાર મળે, જે તેને દુનિયાના તમામ સુખો, તેને સંતોષ આપે, તેની જોડીમાં ખુશીઓથી ભરી દે તેની જોડીઓને, અને તેને આનંદે, સુખે, ચેનથી જિંદગી અને જીવન આપે, તેને મોજશોખ કરાવે. આવી રીતે દરેક કન્યાની અને એના માતા પિતાની પોતાની પુત્રીઓ પ્રત્યે એક આશાર હોય છે કે તેની પુત્રીને સુખ ચેનથી જિંદગી મળે, એવી પ્રમાણેનું તેને સાસરું મળે. એવી જ રીતે જ્યારે એક યુવતી લગ્ન કરીને સાસરે જાય, ધામધૂમથી સમાજના રીતિ રિવાજ મુજબ તમામ અરમાનો લઈને, અને એના તમામ જે સપનાઓ હોય એ ભાંગીને ભૂક્કો થઈ જાય, ચૂર થઈ જાય, અને એવું તે શું થાય કે તે આખા ગામ, શહેર અને રાજ્યમાં અને કદાચ આખા દેશમાં પણ ચર્ચાનો વિષય બની જાય, લોકોના કાનના ખીડા ખરી જાય એવી ઘટના બને. તેની સાથે એવું તે શું થાય છે કે તેણે પોલીસ ફરિયાદ કરવી પડી અને કોર્ટના પણ દરવાજા ખખડાવવા પડ્યા. આવી જ એક ઘટના બની છે. મિત્રો, આ વિડીયો પૂરો જોજો આ ઘટનાને જાણવા માટે, જેથી કરીને આવું આપણા ધ્યાનમાં હોય, આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે કદાચ ન કરે નારાયણને ક્યાંય કોઈ આપણા નજીકના કોઈ લોકોમાં કે આપણી આજુબાજુમાં કોઈ મિત્રોમાં, સગા સ્નેહીમાં પણ ક્યાંક કોકની સાથે આવું તો નથી બની રહ્યું ને, અને ક્યાંક એવું થતું હોય તો આપણે એનો સામનો કરી શકીએ, એને બચાવી શકીએ, એને ઉપયોગી થઈ શકીએ, મદદ કરી શકીએ. વાત એક કન્યાની છે. એ કન્યા ખૂબ મોટા સપનાઓ સજાવીને તેના મા બાપે પસંદ કરેલા એક મૂર્તિયા સાથે લગ્ન કરીને સાસરે જાય છે. વાત છે રાજકોટની. રાજકોટમાં લગ્ન કરીને સાસરે આવેલી વહુ સાથે શું બન્યું એ વિશેની આ વાત છે. બન્યું એવું કે શરૂઆતના થોડા દિવસોમાં તો વહુને ખૂબ જ આનંદ થયો, કારણ કે તેનો પતિ ખૂબ જ સારો હતો, ખૂબ જ સુખથી રાખતો હતો, ચેન આપતો હતો, આનંદ માણી રહ્યા હતા, અને સાસુ સસરા પણ ખૂબ જ હેતભાવ, પ્રેમ રાખતા હતા. ખૂબ જ સુખી ઘર લાગતું હતું. જે રીતે મા બાપે જોઈ જાણીને પોતાની સમજ મુજબ પસંદ કર્યું, તો એક કન્યા માટે આનાથી બીજું તો શું જોઈએ. સાસરે આવેલી વહુ તો ખૂબ જ પોતાને ખુશનસીબ સમજતી હતી કે તેને ખૂબ જ સારો વર અને સારું સાસરું મળ્યું છે. પણ આજ એના સપના એકદમ કાચ એક પછડાય અને કેવો ભૂકો થઈ જાય એવી રીતે ભૂકો થઈને જાણે આગ લાગીને હવામાં ધુમાડો થઈ ગયા. બન્યું એવું કે થોડા દિવસ પછી જ્યારે પોતે રોજની જેમ અંગત પળો માણી રહ્યા હતા, ત્યારે અચાનક જ વહુનું ધ્યાન ગયું કે એના બેડરૂમમાં એક કેમેરા છુપાવેલો હતો, વિડીયો કેમેરા, કે જેને તેની અંગત પળો, અંગત જે કંઈ પોતે પોતાના પતિ સાથે ખાનગીમાં સંબંધ બાંધી રહ્યા હતા તે તમામ વિડીયો એમાં ઉતરેલા જોવા મળ્યા. વહુએ તે કેમેરો તપાસ કર્યો તો તેમાં તમામ એમની ખાનગી ક્રીડાઓ બધી કેદ થયેલી તેને જોવા મળી. તે તો આભો રહી ગઈ અને ચોંકી ગઈ. ગુસ્સાથી લાલ પીળી પણ થઈ ગઈ, અને તેને ખૂબ જ શરમ અને સંકોચ પણ થયો કે આ તે કેવું. તેણે તેના પતિને પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો? તમે કેમ આપણી ખાનગી પળોની ક્રીડાઓનો વિડીયો લઈ રહ્યા છો? તો તેનો વર બોલ્યો, એમાં શું થયું? હું તો આપણા લગ્નની પહેલી રાતથી જ આ બધું કરી રહ્યો છું, તને આજે ખબર પડી? તો વહુ તો એકદમ ગુસ્સાથી પગ પછાડતી સીધી પોતાની સાસુ પાસે પહોંચી અને સાસુ સસરાને ફરિયાદ કરી કે તમારો દીકરો જુઓ આવા ન કરવાના કામ કરી રહ્યો છે. અમારી ખાનગી અને અંગત પળોની તમામ ક્રીડાઓ તેણે વિડીયોમાં કેદ કરી છે, તે આજથી નહીં પણ મહિનાઓથી કરી રહ્યો છે. તો સાસુ સસરા બોલ્યા, એમાં શું થઈ ગયું? તારો પતિ જ છે ને, અને એમાં શું છે? આ તો શોખની વાત છે. તો
વહુ તો આવું સાંભળીને અવાચક બની ગઈ. એને એકદમ ભૂચકી રહી ગઈ કે આ તે કેવી વાત કરી રહ્યા છે. મા બાપ બનીને જ પોતાના દીકરાનો આવી ગંદી હરકતનો ઢાક પીછોડો કરી રહ્યા છે. તેને તો વિશ્વાસ જ ન રહ્યો અને તેને શરમ સંકોચ સાથે ગુસ્સાથી રાતી ચોર થઈ ગઈ. તેને સમજ નથી પડતી કે હવે આવી પોતાના ઘરમાં પોતાના પતિ અને હવે તો સાસુ સસરા જ આવી હરકતમાં સાથ આપી રહ્યા છે. તો આની ફરિયાદ કરું તો કોને કરું? જો પિયરમાં કહું તો પણ શરમ આવે અને ફરિયાદ કરું તો સમાજમાં અને પેપરમાં બધે ચારેકોર વાત ફેલાઈ જાય તો કેટલું ગંદુ લાગે. એમ કરીને તે સમસમીને રહી ગઈ. પણ જ્યારે વાત હવે ખુલીને સામે આવી જ ગઈ ત્યારે તો હવે તો એના હજી દુઃખનો પાર બાકી હતો, રહેવાનો જ નહોતો. કારણ કે એમાં એવું થયું કે હવે તો સસરો પણ વહુ સાથે ગયો અને એની સાથે જબરજસ્તીથી દુષ્કર્મ કર્યું અને તેનો વિડીયો એ પણ લીધો અને અલગ અલગ રીતે અલગ અલગ એંગલથી સાસુ સસરા અને તેનો પતિ અને સસરો તેની સાથે દુષ્કર્મ કરે અને તેવી ક્રીડાનો વિડીયો આ લોકો અલગ અલગ એંગલથી લેવા લાગ્યા. હવે તો પાણી માથા ઉપરથી વહી રહ્યું હતું. વહુ તો હવે કંટાળીને છેવટે તેણે પોલીસ ફરિયાદ દાખલ કરી અને તેણે પોતાના પતિ અને સસરા સામે દુષ્કર્મની ફરિયાદ કરી. જ્યારે આવો જ નફ્ફટ પતિ તે પોતે એવી દલીલ કરી રહ્યો હતો પોલીસ સ્ટેશનમાં કે હું તો પતિ છું, હું મારી પત્ની સાથે સંબંધ બાંધવું, અંગત પળો માણું તો તેને બળાત્કાર થોડી કહેવાય. જ્યારે હાઈકોર્ટમાં આ વાત પહોંચી ત્યારે હાઈકોર્ટે પણ એને ફટકાર લગાવી કે પતિ હોય કે કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ સ્ત્રીની મરજી વિરુદ્ધ જ્યારે સંબંધ બાંધે અને ન કરવાના કાર્ય કરે તો પછી તેને બળાત્કાર એટલે કે દુષ્કર્મ જ ગણાય. આમ કરીને તેને ફટકાર લગાવવામાં આવી હતી. આ બાજુ જ્યારે પોલીસે તપાસ કરી તો કેટલી ચોંકાવનારી ને ખતરનાક વાત બહાર આવી કે જે જાણીને તમે પણ ચોંકી જશો અને પગ તળે ધરતી પણ સરકી જાય એવી વાતો એની પાછળ રહેલી હતી. આ વિડીયો ઉતારવા પાછળ બન્યું હતું એવું કે પતિ અને સાસુ સસરાને ખૂબ જ ભયંકર દેવું થઈ ગયું હતું. હવે દેવું ઉતારે નહીં તો તેમને રોડ ઉપર આવી જવાય એવી નોબત હતી અને તેઓએ કોઈ પણ રીતે આ વાત છુપાવીને એની આવી રીતે આ કન્યા સાથે લગ્ન કરી લીધા હતા અને તેઓ એકદમ દેવાના ડુંગર તળે દબાયેલા હતા. તેમની પાસે કોઈ રસ્તો નહોતો દેવું પૂરું કરીને પોતાનું ઘર બહાર અને ઇજ્જત બચાવવાનો. તો તેમણે પોતાની ઘરની બહારની અને પોતાની ઇજ્જત બચાવવા માટે પોતાની વહુની આબરૂનું ધૂળ ધારણ કર્યું હતું. એમણે એવું કર્યું, એમને એવી ખતરનાક કુબુદ્ધિ સૂજી કે એમને એટલો તો ખબર હતો કે આખી દુનિયામાં અંગત પળોના વિડીયો ખૂબ જ જોવાય છે અને એની ભારે ડિમાન્ડ હોય છે અને એની ખૂબ જ મોટી રકમ મળતી હોય છે. આથી તેમણે એવું નક્કી કર્યું કે પોતાના જ વહુ અને દીકરાના અંગત પળોના વિડીયો ઉતારીએ, પોતાના સસરા અને વહુના અંગત પળોના વિડીયો ઉતારીએ અને એ વિડીયોને ઓનલાઈનમાં મૂકી અને એની કમાણી કરીએ, એને વેચીએ, અંગત પળોના ખાનગી ક્રીડાઓને વેચીને એમાંથી અઢળક કમાણી કરીએ. અને તેઓએ એમ જ કર્યું અને વહુની જાણ બહાર અને એની મરજી વિરુદ્ધ આવા ગુનાને અંજામ આપ્યો અને તેમણે અંગત પળોના ખાનગી પળોના ગંદા અને ઇવન અકુદરતી સંબંધ પણ એના પતિએ પત્ની સાથે વહુ સાથે બાંધીને એના પણ વિડીયો ઉતાર્યા અને એ વિડીયો ઓનલાઈન અપલોડ કરી અને સામાજિક રીતે એકદમ નાલેસી થાય એવી રીતે કમાણી કરી. મિત્રો, તમે કમેન્ટ કરજો કે આ લોકોને શું સજા થવી જોઈએ અને વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા.